નમસ્કાર મિત્રો. કોળી સમાજના બે ફાટા, અખિલ ભારતીય કોળી સમાજનો ડખો શું? અખિલ ભારતીય કોળી સમાજનું ટ્રસ્ટ, એની અંદર શું ડખા ચાલી રહ્યા છે? કુંવરજી બાવળિયાની એક સાઈડ મેરેથોન બેઠક છે, તો બીજી બાજુ શું હીરાભાઈ સોલંકી ગળનો ઘા મારશે? અખિલ ભારતીય કોળી સમાજનું એક ટ્રસ્ટની નીચે બે સંગઠનો, બે ટીમ એક્ટિવ કેમ છે? આની પાછળ ડખો શું છે? શું રંધાઈ રહ્યું છે? તમે જોવો, 1 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગરમાં એક બેઠક અખિલ ભારતીય કોળી સમાજની બેઠી અને એમાં દિગ્ગજ નેતા હીરાભાઈ સોલંકી અને તેમજ વિરેન્દ્ર કશ્યપની હાજરી હોવી. બીજી બેઠક તમે જોવો સુરતમાં કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં અને તેમજ અખિલ ભારતીય કોળી સમાજના બેનર સાથે કરવામાં આવી. ત્યારબાદ આ બધાની વચ્ચે એક સવાલ, એક બેનર અને બે નામ કેમ? કામ એક જ બેનર અખિલ ભારતીય કોળી સમાજથી અને સંગઠનો બે એક્ટિવ કેમ? ત્યારબાદ હીરાભાઈ સોલંકી છે વિરેન્દ્રસિંહ કશ્યપ સાથે ગાંધીનગરમાં પણ જોવા મળે અને તેમજ એ લોકોનું એક અલગ સંગઠન એક્ટિવ જોવા મળી રહ્યું છે. અને તેમજ કુંવરજી બાવળિયા હવે ખુલીને બોલી રહ્યા છે. કુંવરજી બાવળિયા તડ અને ફળ ખુલી અને સામે આવી રહ્યા છે, બોલી રહ્યા છે. એની પાછળના કારણો શું? ગાંધીનગરમાં કોળી સમાજનું ભવન બનાવવાની કુંવરજી બાવળિયાએ થોડાક સમય પહેલા વાત કરી. અને બીજી વાત સૌથી મોટી એ કરી કે અમુક લોકો સમાજમાં દિક્કત, સમાજમાં તકલીફ બની રહ્યા છે. બીજી વાત એવી પણ કરી, જ્યાં સુધી દિલ્હી કોર્ટમાંથી નિર્ણય નહીં આવે ત્યાં સુધી આ સંગઠન આવી રીતે જ ચાલશે, કોઈ જ ફેરફાર નહીં કરવામાં આવે. કુંવરજી બાવળિયાનું નિવેદન આવ્યું. ત્યારબાદ કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન, અખિલ ભારતીય કોળી સમાજના બેનર સાથે તેનું આગમન થવું. રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કુંવરજી બાવળિયાનું એક સાઈડ નામ, એની પહેલા જોવા જઈએ તો રામનાથ ગોવિંદ હતા. રામનાથ ગોવિંદ બાદ કોરોનામાં એકાદ વર્ષનો ગેપ આવ્યો હશે અને ત્યારબાદ કુંવરજી બાવળિયા અને તેમજ અખિલ ભારતીય કોળી સમાજમાં અજમેરની બેઠક અને તેમજ મામલો કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો અને હવે આ મામલો ડખે ચડ્યો છે. અને એમાં પણ કુંવરજી બાવળિયા હવે જૂના અંદાજમાં જોવા મળી રહ્યા છે. કુંવરજી બાવળિયા છે એ ફરી એકવાર ખૂબ એક્ટિવ, ફૂલ એક્ટિવ જોવા મળી રહ્યા છે. તેની પાછળનું કારણ આ જ છે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે વિકાસના કામો તો કરવાના જ. તમે સમાજના નામથી ટિકિટ લઈ આવશો, બેઠક લઈ લેશો, મળી જશે, પરંતુ જીતવા માટે, વોટ માટે તમારે કહેવાય કે વિકાસના કામ પણ કરવા પડશે. અને સાથે જ એક ક્લિપમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે અત્યારથી જ કામ બધા પૂરા કરી દે, ચૂંટણી પહેલા જ. કેમ ભાઈ ચૂંટણી પછી નહીં? કારણ કે ચૂંટણી સમય દરમિયાન પત્રકારો મારી જેવા આનું જ કહેતા હોય કે હિસાબ કિતાબ કરતા હોય છે, કોને કેટલું વિકાસમાં શું કામ કર્યું. ચૂંટણી પહેલા બધાય કામ થઈ જાય તો પછી પાછળથી કોઈ વાત ન થાય. અને એમાં પણ બીજી બાજુ અખિલ ભારતીય કોળી સમાજનો આ ડખો, જેમાં તમે એક સાઈડ તમે જુઓ, એક સાઈડ રાષ્ટ્રીય નેતામાં કુંવરજી બાવળિયાનું નામ, તો બીજી બાજુ વિરેન્દ્ર કશ્યપ. કુંવરજી બાવળિયાની નીચે શું કહેવાય, પ્રદેશમાં જોવા જઈએ તો CK પીઠાવાલા, બીજી બાજુ હીરાભાઈ સોલંકી પહેલા ઋતુજ મકવાણા, અને તેમજ સૌરાષ્ટ્રમાં પણ આ રીતે વિરેન્દ્ર કશ્યપની ટીમ એક્ટિવ છે, કામ કરી રહી છે. અને એમાં પણ સૌથી મોટો સવાલ એ જ, કોળી સમાજનો દિગ્ગજ નેતા કોણ? કુંવરજી બાવળિયા એ કેબિનેટ મંત્રી છે, ત્યારે બીજી બાજુ હીરાભાઈ સોલંકી કદ્દાવર નેતા, દિગ્ગજ નેતા છે, રાજુલાના ધારાસભ્ય છે અને સાથે જ કોળી સમાજમાં મોટો હોલ્ડ પણ ધરાવે છે. પરસોત્તમભાઈ સોલંકી એ પણ રાષ્ટ્રીય મંત્રી છે અને તેમજ ઘણા વર્ષોથી એ રહ્યા છે. એનો કદ પણ એટલો છે, લોકો તેને એટલું સન્માન પણ આપે છે. તેમજ કોળી સમાજમાં ક્યાંક તો તેમને કહેવાય કે તેમનું માન સન્માન એટલું છે ને, બધાને ખબર છે કે હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી બંનેનો હોલ્ડ કેટલો છે, બંનેને કંઈ સાબિત કરવાની કોળી સમાજ માટે કોઈ જરૂર નથી. દિગ્ગજ નેતાઓ છે અને તેમજ અખિલ ભારતીય કોળી સમાજમાં આ રીતે બે ફાટા પડી રહ્યા છે. બે
ટીમ એક્ટિવ છે. જો રહ્યું કે હવે આ અખિલ ભારતીય કોળી સમાજનો ડખો, પહેલી વાત તો ક્યારે શાંત પડશે, અને બીજી વાત કુંવરજી બાવળિયા જે રીતે એક્ટિવ જોવા મળી રહ્યા છે, ફૂલ એક્ટિવ જોવા મળી રહ્યા છે, એ શું ચૂંટણી સમયે કેટલો ફેરફાર લાવી શકે છે. કોળી સમાજ એક એવો વર્ગ છે જેના વોટ ખૂબ ઝાઝા છે. તમે એના નામથી ટિકિટ કરી શકો છો, લઈ શકો છો, પરંતુ જીતવા માટે તમારા વિકાસના કામો ખૂબ અગત્યના છે, બતાવવા પડશે. એવી વાત પણ અહીંયા કુંવરજી બાવળિયા દ્વારા કરવામાં આવી રહી છે. સાથે જ એ પણ તમને જણાવી દઈએ કે આજે 8 માર્ચના રોજ અખિલ ભારતીય કોળી સમાજની એક બેઠક દિલ્હીમાં પણ મળવાની હતી, તે મળી ચૂકી છે. તેના દ્રશ્યો પણ તમે બાજુમાં જોઈ શકી રહ્યા છો. એ બેઠક રાષ્ટ્રીય લેવલે મળી હતી ને જેમાં હાજરી અખિલ ભારતીય કોળી સમાજના બધા જ આગેવાનો, હોદ્દેદારોએ આપી હશે. અને શું ચર્ચા થઈ હતી તેનો પણ વિડીયો ગુજરાત તક પર અવેલેબલ છે, તો તમે તે પણ જોઈ શકશો. સાથે જ પોસિબિલિટી હશે તો ડિસ્ક્રિપ્શનમાં પણ લિંકો આપશું. પરંતુ હા, આનો વિડીયો પણ તમે શું અંદર રંધાઈ રહ્યું છે, શું બેઠકમાં વાત થઈ છે તેનો પણ વિડીયો તમે આમાં જોઈ શકશો. ગુજરાત તકની ચેનલ પર જઈ તમે એ વાત તો જોઈ જ શકશો. અને સાથે જ હવે જોવું રહ્યું કે જે કુંવરજી બાવળિયા જસદણમાંથી અનેકવાર જીતીને આવ્યા છે, એ આ ચૂંટણી દરમિયાન કેબિનેટ મંત્રી છે, એટલે શું ફેરફાર લાવી શકે છે, એટલા એક્ટિવ શું કામ જોવા મળી રહ્યા છે? કારણ કે તેની છબીમાં કોઈ જ પણ ડેન્ટ ન પડે. એક્ટિવ થવું પણ ખૂબ સારી બાબત છે. જે રીતે એક્ટિવ થઈ રહ્યા છે કોળી સમાજના, અખિલ ભારતીય કોળી સમાજનો ડખ્ખો ક્યારે શાંત પડશે, એક સૌથી મોટો અહીંયા પ્રશ્ન છે. તમને એવું હશે કે આ તો સમાજની અંદરની વાત છે, તો આપણે શું કામ કરી રહ્યા છે? પરંતુ જે નેતાઓ આનાથી જોડાયેલા છે એ ખૂબ કદ્દાવર નેતા છે. એક બાજુ હીરાભાઈ સોલંકી છે, બીજી બાજુ કુંવરજી બાવળિયા છે. બંનેઓ દિગ્ગજ નેતાઓ છે કોળી સમાજના, તેમજ રાજકારણમાં ખૂબ અગત્યના છે. રાજકીય રીતે ખૂબ ઘણું બદલાઈ શકે છે, એટલે તમારા સુધી વાત પહોંચાડવી ખૂબ અગત્યની હતી. અમે વાત પહોંચાડી છે અખિલ ભારતીય કોળી સમાજના ડખાને લઈને. તમારું શું માનવું છે? આ ડખ્ખો ક્યારે શાંત પડશે તેને લઈને પણ તમારું શું માનવું છે? કોમેન્ટ્સમાં ચોક્કસથી લખજો. હા, માહિતી વધારેમાં વધારે શેર કરજો, લોકોને આ નથી માહિતગાર કરજો. અખિલ ભારતીય કોળી સમાજમાં શું ડખ્ખા ચાલી રહ્યા છે, શું વિવાદ ઊભો થયો છે, બે ટીમ કઈ રીતે એક્ટિવ જોવા મળી રહી છે, તેનાથી લોકોને માહિતગાર કરજો. વધારેમાં વધારે આ વિડીયો શેર કરજો. માહિતી પસંદ આવી હોય તો લાઈક કરી દેજો. બાકી આવી જ માહિતીઓ તમારા સુધી પહોંચાડતા રહેશું, એટલે અમારી ચેનલનું સબસ્ક્રાઈબ, બેલ આઇકન જે બટન છે પ્રેસ કરજો. હા, ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરી દેજો. ધન્યવાદ.